એવો કોઈ માણસ છે જેને એવું થાય કે વોઇસ એક્ટિંગ જ છે, શું છે, બોલવાનું જ છે ને ખાલી, તો એ ભ્રમ છે કે એમાં આગળ વધવું હોય તો કઈ રીતે વધી શકે? ખરેખર તમે સાચું કહ્યું, બહુ જોરથી, બહુ મોટો ભ્રમ છે. પ્રેક્ટિસ શરૂ કરો એ પેલા મેન્ટલી પોતાને તૈયાર કરવી પડશે તમારે કે આ કામ માટે અથવા પ્રેક્ટિસ માટે મારે રોજ ઓછામાં ઓછો અડધો કલાક આપવાનો છે. આ પ્રાર્થના જેમ ભગવાનને કરીને પ્રસન્ન કરવા માટે એવી રીતના તમારે કરવું પડશે તો શરૂઆત કરવાની. કેમ કે આ હો જાયેગા કર લુંગા યાર, મેજિક નથી, પેલો પોઈન્ટ. પછી જ્યારે તમે શરૂ કરો તો શરૂઆત કરવાની છે તમારે રીડિંગથી. કેમ કે રીડિંગ એટલી અદ્ભુત વસ્તુ છે જે શબ્દકોશ તમારો વધારશે, વર્ડ ડિક્શનરી, આખી વર્ડ બેંક. તો એટલી વસ્તુ ઇઝી થઈ જશે કે તમે જલ્દી ફમ્બલ નહીં થાવ. લગભગ પરફોર્મ કરતા વખતે તમારા મગજમાં 4-5 વસ્તુ ઘૂસી જાય અને તમે એક્ઝિક્યુટ કરવા જાઓ એવી પરિસ્થિતિમાં ફમ્બલ થાય તો ઠીક છે, પણ વાંચવામાં ફમ્બલ ન થાય તમારાથી તો સારી વાત છે. હા, કંઈક ખોટું લખાણું હોય, છાપાણું હોય, એ વાત અલગ છે. તો એના માટે તમારે રીડિંગ કરવું પડશે. ભાષા સુધરે એમાંથી, વોઇસ એક્ટિંગ પણ સુધરે જો તમે કેરેક્ટર વાળી રીડિંગ વાંચો તો, કે નરેશન વાળી વાંચો તો નરેશન સુધરે. જેમ કે જો હિન્દીની વાત કરું તો 1947 ये वो साल था जब भारत को आजादी मिली, लेकिन मैं कहूंगा कि ये वो वक्त भी था. स्ट्रेट कमांड સાથે એક નરેશન, પછી એમાં આગળ और ये बात है उस मोहल्ले की जहाँ पे कई हिंदू मुस्लिम सब साथ में रहा करते थे. तभी सुबह सुबह अब्बास भाई ने रवि के घर दस्तक दी. अरे मियाँ जाग चुके हो? अरे 7:30, अब तो बकरियां भी चली गई. हेलो. तो તમે કેરેક્ટર આવો. अरे रात को पता नहीं नींद ही नहीं आई तो अच्छा हुआ उठा दिया. તો બીજું કેરેક્ટર આવ્યું. તો આ માત્ર અવાજ નથી, લાઇન્સ નથી, તમે શું કેટલું વિચારી શકો કેરેક્ટરને નેચરલ લગાડવા માટે. અને એટલું ઓબ્ઝર્વેશન પણ છે. તમે જેટલું વિચારો, ઇમેજિન કરો, એ બધી વસ્તુ તમે એ નેચરલ થઈ જાય, આવડે. આપણે રિયલ લાઈફમાં આવે છે એ જ વસ્તુ છે. તો આ બધી વસ્તુ કરતા જાઓ, હસવાનું, રડવાનું, આ બધી વસ્તુ નાખતા, એક્ટિંગ, પ્રોપર એક્ટિંગ, રીડિંગ પછી તમે વધારે સંપૂર્ણપણે એક્ટિંગમાં, લેંગ્વેજ પછી તમે એક્ટિંગમાં વધારે આવો, એટલે કે વોઇસ એક્ટિંગમાં વધારે આવો, કે એમાં વધારે એક્સપેરિમેન્ટ કરો, થોડી બધી સીમાઓ છે, બાઉન્ડ્રી પાર કરો, કે ગુસ્સો તો કેવો હશે, પછી નફરત તો કેવી હશે, હેપીનેસ તો શું, અલગ અલગ મૂડ છે, 9 એક્સપ્રેશન્સ ઓફ એક્ટિંગ, એ બધી વસ્તુનો તમે શામેલ કરો એમાં. પછી તમે આગળ જતા કહી શકો કે પછી વોઇસ બદલવાની વસ્તુ પછી લાવો છેલ્લે થોડું, કેમ કે એમાં પછી અટકી જશો તો મગજ અટકી જશે.